આજે તો હું ને સંજયભાઈ નીકળી ગયા રોડ ઉપર અમારી રોલ્સ રોયસને લઈને. મિત્રો રસ્તામાં આવી મોટી જબર નારિયેરિયું. મિત્રો આ કઈ બાજુ આવે ને તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. ત્યાંથી નીકળી ગયા તો વાડિયું વાળો રસ્તો આવ્યો ને આને અમે ગાડાવટનો રસ્તો કહે. મિત્રો તમે શું છો ને કોમેન્ટ કરી દેજો. ત્યાંથી નીકળી ગયા ને તો રસ્તામાં એવું મોટું જબર નાળું પાર કરી રહ્યા તો પાછો આવી ગયો ગાડાવટ વાળો રસ્તો. પછી તો અમે પહોંચી ગયા સીધા મામાની વાડીએ અને અહીંયા આવીને જોયું તો મિત્રો ઠંડો સરસ મજાનો પવન ચાલુ હતો અને ખાટલા મામાએ ગોદરું પાથરી દીધું ને પછી તો હું ઘડીક લાંબો થઈ ગયો ખાટલા ઉપર આરામ કરવા હાટું. પછી તો સંજયભાઈ પોપિયા હારે વળ ખાધા પોપિયા ખાવા હાટું, પણ ત્યાં મેળ આવ્યો ને બીજે ભાળી ગયા પોપિયું. તો ત્યાં તો મિત્રો મોટું જબર પોપિયું હતું ને અંબાઈ એમ હતું ને એની બાજુમાં હતી નારિયેરી ખોટું લાગી ગયું તો એને એક અમારા હાટું નારિયેર પાડ્યું ને પછી અસ્મિતાબેને લઈને અમને આપ્યું. પણ મિત્રો એમાં પાણી હતું ને પછી અમારું માન રાખ્યું આ સીભડાએ. તો મિત્રો હવે અમે એક સીભડું ખાઈ લઈને ત્યાં સુધી મેં હારી સીભડા હાટું કોમેન્ટ કરી દો હાલો. પછી તો મારા મામાએ ને અસ્મિતાબેને રીંગણા ને તોડવાનું કર્યું ચાલુ ને આખી ડોલ ભરી લીધી ને આ બાજુ જોયું તો સંજયભાઈ ઘેહોડા તોડી લીધા. પછી તડકાના તપી ગયા ને પાણીની તરસ લાગી એટલે મામાની ત્યાં હતા સરસ મજાના 2 ગોળા ને પછી સંજયભાઈ ઘેરે 1 ગ્લાસ પાણી નતા પીતા ને ત્યાં મિત્રો આખો કલસો ગોળાનું પાણી પી ગયા. હવે વિચાર કરો એ પાણી કેવું હોય છે ગોળાનું. બાજુમાં તો મારા મામીએ બધી રસોઈ બનાવવાનું કર્યું ચાલુ ને મિત્રો 2 મોટા જબર રોટલા બનાવી નાખ્યા ને હવે મિત્રો બધું બની જાય ને પછી હું તમને બતાવું થોડી વારમાં હું રસોઈ બનાવી નહીં મારા મામીએ. પછી તો અમારા એવા નાનકડા એવા અસ્મિતાબેને તો વાસણ ધોવાનું કર્યું ચાલુ ને પછી મિત્રો અમે બેસી ગયા સીધા જમવા ને હવે મારા મામીએ રસોઈ હું બનાવી નહીં તમને બતાવી દઉં. તો આખા રીંગણાનું શાક છે, ભજીયા છે, ભૂંગળા છે, ખાટી છાશ છે અને ચટણી છે અને સાથે છે સરસ મજાનું અથાણું. તો મિત્રો હવે અમને લાગી ગઈ છે કડકડતી ભૂખ એટલે હવે અમે ફટાફટ જમી લઈએ. ત્યાં સુધીમાં મિત્રો તમને મારો આ મિની વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો અને ચેનલને મિત્રો છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધીમાં છે ને અમારો આ વાસણો છે ને ભૂંગળા ખાઈ લેવો.